દુબઈની અંદર એક એવી જબરજસ્ત કોર્પોરેટ કંપની હતી કે જેણે ઇન્વેસ્ટમેન્ટની લોકોને ગેરંટી આપેલી કે તમે તમારા જે ઇન્વેસ્ટમેન્ટ કરો એને 100% વળતર મળશે એવી ગેરંટી આપવામાં આવેલી। અને એ ગેરંટીની અંદર દુબઈમાં રહેતા અનેક ભારતીયોના લાખો રૂપિયા ફસાયા છે। નમસ્કાર, તમે કદાચ હેરાફેરી 2 પિક્ચર જોઈ હશે। એમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનિલ શેટ્ટી અને બિપાશા બાસુ આ ફિલ્મની અંદર છે। અને આ ફિલ્મની અંદર એક એવી કંપની ઊભી કરવામાં આવે છે જે ચીટ ફંડ, કે લોકોને જાત જાતના લુભાવણી ઓફર કરવામાં આવે કે 10 દિવસમાં ડબલ, અઠવાડિયામાં ડબલ। અને આના ચક્કરની અંદર અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી લાખો રૂપિયા બીજા પાસેથી ભેગા લાવી અને એ ચીટ ફંડમાં ઠાલવી દે છે। અને અઠવાડિયા પછી જ્યારે પોતાના ડબલ પૈસાના સપના જોતાં જોતાં જ્યારે ઓફિસે જાય છે ત્યારે ઓફિસે ખબર પડે છે કે ઓફિસ તો રાતોરાત બંધ થઈ ગઈ છે। નથી ત્યાં કોઈ સ્ટાફ, નથી ત્યાં કોઈ ખુરશી, ત્યાં આગળ નથી કોઈ પણ રાચરલીલું કશું જ નહોતું। આવી જ એક સ્ટોરી દુબઈથી સામે આવી છે। દુબઈની અંદર એક એવી જબરજસ્ત કોર્પોરેટ કંપની હતી કે જેણે ઇન્વેસ્ટમેન્ટની લોકોને ગેરંટી આપેલી કે તમે તમારા જે ઇન્વેસ્ટમેન્ટ કરો એને 100% વળતર મળશે એવી ગેરંટી આપવામાં આવેલી। અને એ ગેરંટીની અંદર દુબઈમાં રહેતા અનેક ભારતીયોના લાખો રૂપિયા ફસાયા છે। કારણ કે આ કંપની પણ રાતોરાત બંધ થઈ ગઈ છે અને ત્યાં આગળ હવે કચરાની ડોલ અને પોતા સિવાય કશું જ દેખાતું નથી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આપણે ભારતમાં કે ગુજરાતમાં તો સાંભળીએ ઘણીવાર કે કોઈ કંપની બહુ મોટી લાલચ આપીને ઉઠામણું કરીને ભાગી ગઈ, તાળા મારી દીધા। પરંતુ દુબઈમાં આવી વાત આવી છે અને દુબઈમાં આવી વાત આવે છે એ નવાઈ પામનારી છે। કારણ કે દુબઈની જે સરકાર છે એ કાયદા કાનૂનમાં એકદમ કડક છે અને કોઈ પણ વસ્તુ ચલાવતી નથી અને ત્યાં આગળ કોઈ ફ્રોડ કે કોઈ ગુનો કરવાની કોઈ હિંમત નથી કરતું। પરંતુ ત્યાં દુબઈની અંદર એક ગલ્ફ ફર્સ્ટ કોમર્શિયલ બ્રોકર્સ કંપની છે જેણે સિગ્મા વન કેપિટલના નામથી લોકોની પાસે ઓનલાઈન પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું। અને એક બ્રોકિંગ ફર્મ હતી, એટલે લોકોની પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા મંગાવવામાં આવતા હતા અને બધાને ફોન પર જ કન્વિન્સ કરવામાં આવતા હતા। એટલી સરસ મજાની ફોન ઉપર વાત કરે અને લોકોને આમ શીશામાં ઉતારી દે એવી વાત કરે કે લોકોને એમ કે તમે રૂપિયા રોકો, તમને 100% ગેરંટી, અમારી ગેરંટી છે, તમને વળતર મળશે જ। અને આ દુનિયાની અંદર એવી કહેવત છે જ, ખાસ કરીને ગુજરાતીમાં, કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા। એટલે આવા ગેરંટીની ચક્કરમાં ઘણા બધા લોકો, અને ખાસ કરીને જ્યાં દુબઈમાં ભારતીય લોકો છે એમણે હજારો ડોલરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે। 5-6 જણાના એવા કિસ્સા સામે આવ્યા છે। એમાંથી કોઈએ $50,000 રોક્યા છે, કોઈએ $75,000 રૂપિયા રોક્યા છે। અને એ લોકોને જ્યારે ખબર પડી તો ત્યાં ઓફિસ જઈને જોયું તો ઓફિસે તાળા છે, ત્યાં આગળ ખાલી માત્ર કચરાની ડોલ અને એક પોતું પડેલું છે। હવે આ જે ઓફિસ છે એ દુબઈના કેપિટલ ગોલ્ડ ટાવરમાં આવેલી હતી અને ગયા મહિના સુધી આ ઓફિસ ધમધમતી હતી। 302 અને 303 એક સ્યુટ ત્યાં આગળ લેવામાં આવ્યો હતો અને ત્યાં આગળ 40 કર્મચારીઓ કામ કરતા હતા। અને જ્યારે ગયા મહિના સુધી તો ઓફિસમાં એટલી ધમધમાટ હતી કે કોઈ પણ માણસ અંજાઈ જાય કે ના આ તો બધું જ કોર્પોરેટ લેવલનું છે, બરાબર છે, એટલે આ કંપની પર વિશ્વાસ કરી શકાય એમ છે। પરંતુ જે લોભિયા રોકાણકારો છે એમણે એ વાતની પણ તપાસ નહીં કરી કે આ જે કંપની છે એ દુબઈના જેવી રીતના આપણે ત્યાં સેબી છે એવી રીતના ત્યાં દુબઈમાં ઓથોરિટી છે, એની અંદર આ કંપની રજિસ્ટર્ડ પણ નથી થયેલી। પહેલાં જો ચેક કરી લીધું હતું કે આ જે દુબઈની ઓથોરિટીઝમાં આ રજિસ્ટર્ડ છે કે નથી તો ઘણા બધા લોકોના પૈસા બચી જશે। પરંતુ લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે, એટલે કમાવાના ચક્કરની અંદર લોકોએ જોયું પણ નહીં અને આ રાતોરાત કંપની ઉચાળા ભરી ગઈ અને અત્યારે લોકો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે।
ત્યાંનો વોચમેન એમ કહે છે કે આ કંપનીના લોકો એટલા બધા ઉતાવળમાં હતા અને એ લોકો ફટાફટ બધું પતાવી અને બધું પેક કરીને નીકળી ગયા હતા. એટલે જેમ મેં તમને પહેલાં શરૂઆતમાં સ્ટોરી કીધી કે હેરાફેરી 2માં જેવું બન્યું એવું જ આ દુબઈની અંદર બન્યું છે. અને જ્યાં સુધી લોભિયાઓ રહેવાના છે ત્યાં સુધી આવા ધુતારાના કેસો બનતા જ રહેવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.